મિત્રો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચતુષ્પાદની શરૂઆત કરી હતી, જેની અંદર આપણે ઉભયજીવી શીખ્યા હતા। હવે અહીંયા સરીસૃપની વાત કરવાની છે। તો કે સરીસૃપની અંદર શું પહેલો મુદ્દો આવે? સરીસૃપ કેવા હોય? તો કે વિસર્પીય પ્રાણીઓ, એટલે કે પેટે સરકીને ચાલતા। સરીસૃપ એટલે શું કહેવામાં આવે? પેટે સરકીને ચાલતા પ્રાણીઓ, એટલે શું કહેવામાં આવે? સરીસૃપ કહેવામાં આવે છે। ત્વચામાં ભીંગડાનું બહિર્કંકાલ, એમની જે ત્વચા હોય છે, ત્વચામાં ભીંગડાનું બહિર્કંકાલ જોવા મળે। હવે જે બહિર્કંકાલ છે એની અંદર શું? તો કે કેટલાક ઢાલ જેવી રચના ધરાવે। કેવી રચના ધરાવે? પ્રસંક કે ઢાલ, કેટલાક પ્રસંક કે ઢાલ જેવી રચના ધરાવે। બરાબર। હવે એની અંદર સમજીએ તો કે ભાઈ સાપ કેટલીક ગરોળી નિમોચન દર્શાવે કે જેમાં આખું બહિર્કંકાલ ત્યજી દેવામાં આવે। સાપ કે કેટલીક ગરોળી શું દર્શાવે? નિમોચન। નિમોચન એટલે કે બહિર્કંકાલ ત્યજી દેવું। આપણે નથી કહેતા કે સાપની કે આખું અલગ પ્રકારની ત્વચા આખી પડી હોય, એને શું કહેવામાં આવે? જે બહિર્કંકાલની ઉપરની રચના છે એ ત્યજી દે છે। એના પછી આગળ વાત કરીએ। જો ઉદાહરણ અહીંયા આવી ગયા, શું આવી ગયું? એક સાપ આવી ગઈ અને ગરોળી આવી, એટલે તમારા મગજની અંદર તરત સાપ અને ગરોળી આવશે એટલે તમે ઇઝીલી સમજી શકો। ધારો કે પહેલો મુદ્દો સમજીએ, સાપ અને ગરોળી ક્યાં ચાલે? તો પેટે સરકીને ચાલે। એની રચના આપણે જોઈ છે। હવે આપણે એની અંદર આગળ જોઈએ તો કે આંખો સુવિકસિત અને ઉપચાયુક્ત હોય। આંખો સુવિકસિત ઉપચાયુક્ત હોય। એના પછીના મુદ્દામાં જોઈએ તો કે કણ, અંતઃકણ જોવા મળે, મધ્યકણ જોવા મળે અને કણ પટલની હાજરી, પરંતુ બાહ્ય કણનો અભાવ। કણ કાળની રચના જોઈએ તો કે અંતઃકણ, મધ્યકણ ની હાજરી, બીજું શું જોવા મળે? તો કે કણ પલ્લવ ની હાજરી પણ બાહ્ય કણ નો અભાવ જોવા મળે। આ કારની વાત થઈ। હૃદય વાત કરીએ તો કે હૃદય ત્રિખંડી, જેમાં ક્ષેપકો અપૂર્ણ વિભાજિત હોય। હૃદય તો કે ત્રિખંડી, જેમાં ક્ષેપકો એ કેવા વિભાજિત છે? તો કે અપૂર્ણ વિભાજિત છે। અપૂર્ણ વિભાજિત કઈ રીતે? તો આકૃતિ ડ્રો કરી સમજો। આ રીતે અપૂર્ણ વિભાજિત હોય। આ ટાઈપની રચના જોવા મળે છે। બરાબર। આ હૃદયની વાત છે। આકૃતિ દોરવાની નથી, ખાલી તમને સમજાવવા પૂરતી મેં ડ્રો કરી હતી। હવે હૃદય પછી આગળ વાત કરીએ તો કે અપવાદમાં મગર જે છે, મગરની અંદર હૃદય 4 ખંડમાં જોવા મળે। અપવાદ મગર, જેમાં 4 ખંડ જોવા, બાકી બધા જ પ્રાણીઓની અંદર હૃદય ત્રિખંડી જોવા મળે છે। હવે હૃદય પછી આપણે ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો કે ઉત્સર્જન મૂત્રપિંડ દ્વારા થાય। ઉત્સર્જન મૂત્રપિંડ દ્વારા થાય। મૂત્રપિંડની રચના અહીંયા આવી ગઈ છે। એના પછી પ્રાણીઓ તો એકલિંગી પ્રાણીઓ, એટલે કે અંતઃફલન દર્શાવે અંડપ્રસ્વી પ્રાણીઓ હોય છે।
કેવા પ્રાણીઓ છે? એકલિંગી પ્રાણીઓ એટલે કે અંતઃફલન દર્શાવે. અને અંતઃફલન સિવાય મેં કયો મુદ્દો કીધો તો કે ભાઈ અંડપ્રશ્વી પ્રાણીઓ કેવા છે? અંડપ્રશ્વી પ્રાણીઓ. ચાલો હવે એના પછી આગળ જોઈએ. એકલિંગી પ્રાણીઓ છે એટલે અંતઃફલન દર્શાવે છે. હવે એની અંદર ઉલ્વ કોથળીની રચના હોય. સૌ પ્રથમ વખત આ વર્ગના પ્રાણીઓમાં જોવા ઉલ્વ કોથળી સૌ પ્રથમ વખત આ વર્ગના પ્રાણીઓમાં જોવા મળે જેને ઉલ્વ કોથળી કહેવામાં. હવે ઉલ્વ કોથળી એટલે કે વિકસતા ગર્ભની ફરતે જોવા મળતી કોથળીમય રચના. ઉલ્વ કોથળીનો મિનિંગ શું થાય તો કે વિકસતા ગર્ભની ફરતે જોવા મળતી કોથળીમય રચના. ત્યારે શું કહેવામાં આવે? ઉલ્વ કોથળી કે ગર્ભની સુરક્ષા જે શું કરશે? ગર્ભને રક્ષણ તેમજ પોષણ પૂરું પાડે છે. જે ગર્ભને રક્ષણ અને પોષણ પૂરું પાડે છે. આ વાત થઈ ગઈ ઉલ્વ કોથળી વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર કેટલાક પ્રાણીઓમાં રંગ બદલ નો ગુણધર્મ હોય છે. દાખલા તરીકે કેમિલિઓન વિશિષ્ટતા કહેવાય. કેટલાક પ્રાણીઓમાં રંગ બદલ નો ગુણધર્મ જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે સમજ્યા કેમેલિયન. રંગ બદલ એટલે કે શું જોવા મળે કે એ રંગ બદલી શકે. શું બદલી શકે? એમનો રંગ બદલતા હોય છે. હવે એના પછી આપણે એની અંદર ઉદાહરણ જોઈએ તો કે ભાઈ ગરોળી. કઈ ગરોળી? તો કે ભીતની ગરોળી, બગીચાની ગરોળી, વૃક્ષની ગરોળી. ગરોળી તો ગરોળી કઈ કઈ? ભીતની ગરોળી, વૃક્ષની ગરોળી અને બગીચાની ગરોળી. એ રીતે આમના અલગ અલગ એમની જાતિઓ આવે છે. એના પછી આપણે એક વાત કરીએ તો કે કાચબા, મગર, સાપ. કાચબા, મગર, સાપ. કાચબાની અંદર બી 3 પ્રકારના આવે. પાણીમાં રહેતા, જમીન પર રહેતા અને જમીન અંદર રહેતા. એ રીતે 3 પ્રકારના કાચબા આવે છે. હવે મગર અને સાપ. તો જે સાપ છે એની અંદર વાત કરીએ તો કે ઝેરી બી સાપ આવે અને બિનઝેરી સાપ આવે. એક સાપ કયા પ્રકાર જાતિના આવે? ઝેરી. અને બીજા કયા આવશે? બિનઝેરી. હવે ઝેરીની અંદર જો આપણે ઉદાહરણ લઈએ તો કે કોબ્રા અને વાઇપર. કોબ્રા અને વાઇપર. ઓલરેડી કોબ્રા ભાઈનું તો નામ આપણે સાંભળેલું છે. ઘણી વાર આપણે મૂવીઝની અંદર વિલનનું નામ કોબ્રા. બરાબર. હવે એ ઝેરીમાં કયા કયા કીધા તો કે કોબ્રા અને વાઇપર. અને એમના દ્વારા ઝેરનું ઉત્પાદન થાય અને જે તે વ્યક્તિને ઇફેક્ટ કરે છે. અહીંયા આપણે સરીસૃપ વર્ગની વાત પૂરી કરી. હવે નેક્સ્ટ વર્ગ વિહંગની આપણે ચર્ચા કરીએ. વિહંગ વર્ગ જોઈએ તો કે વિહંગ એટલે કે જેમાં બધા પક્ષીઓનો સમાવેશ થાય છે. જેમાં બધા પક્ષીઓનો સમાવેશ થાય. હવે આની અંદર વિહંગ એટલે કે ઉડતા પક્ષીઓને આપણે ખબર પડી જાય. બહિર્કંકાલ તો કે પિંસા તેમજ ભીંગડાનું બનેલા અને પગના ભાગ પર. તો કે એમનું બાહ્ય કંકાલની વાત કરીએ તો કે શું જોવા મળે? પીંછા અને ભીંગડા. અને ભીંગડા ક્યાં હોય? તો કે પગના ભાગ પર. આ બાહ્ય કંકાલની ચર્ચા કરી. અંતઃકંકાલની વાત કરીએ તો કે સંપૂર્ણ અસ્થિમય હોય છે.
અંતઃકંકાલ સંપૂર્ણ અસ્થિમય જોવા મળે છે. એની અંદર પણ મોટા કદના અસ્થિ છિદ્રિષ્ટ જેવી રચના ધરાવે. મોટા કદના અસ્થિ છિદ્રિષ્ટ રચના ધરાવે. તો તમને ક્વેશ્ચન લાગે છે છિદ્રિષ્ટ કેમ? તો કે છિદ્રિષ્ટ એટલા માટે કે વજન હલકું રહે અને ઉડવામાં એમની સરળતા રહે. વજનમાં હલકું અને ઉડવામાં સરળતા રહે એટલા માટે એ આની અંદર છિદ્રિષ્ટ રચના ધરાવે. હવે આપણે જોઈએ ત્વચા. તો કે જે ત્વચા જે છે એમની એ ત્વચામાં ખાસ કોઈ ગ્રંથિ હોતી નથી. ત્વચામાં ખાસ કોઈ ગ્રંથિ હોતી નથી, પરંતુ વળી લાગે શું? તો કે એમનો જે તલભાગ છે એટલે કે પૂંછડીના તલભાગની તેલી ગ્રંથિ જોવા મળે. પરંતુ પૂંછડીના તલભાગે તેલી ગ્રંથિ જોવા મળે. આ વાત થઈ ત્વચા. હવે બે જોડ ઉપાંગો ધરાવે જેમાં અગ્ર ઉપાંગના રૂપાંતર પાંખમાં થયેલું હોય. બે જોડ ઉપાંગો અગ્ર ઉપાંગો નું રૂપાંતરણ પાંખોમાં થયેલું હોય એટલે કે પાંખોની રચના બનેલી હોય. બીજું એવું કહેવામાં આવે કે પશ્વ ઉપાંગો ચાલવા, દોડવા, કૂદવા, તરવા આના માટે જવાબદાર હોય છે. પશ્વ ઉપાંગો ચાલવા, દોડવા, કૂદવા, તરવા માટે જવાબદાર. અને બીજી વાત કરીએ તો કે વૃક્ષની ડાળ પકડવા માટે અનુકૂળ હોય. વૃક્ષની ડાળ પકડવા માટે અનુકૂલિત હોય. આ બે જ ઉપાંગોની વાત કરી. હવે એની અંદર આપણે જડબાનું રૂપાંતરણ જે છે એ ચાંચમાં થાય છે. અહીંયા લખી લઈએ. જડબાનું રૂપાંતરણ ચાંચમાં થાય છે. આપણે જડબાની આગળ વાત કરી હતી કે રૂપાંતરણ ચાંચમાં થાય છે અને ચાંચમાં દાંતનો અભાવ હોય છે. ચાંચમાં દાંતનો અભાવ હોય છે. હવે એના પછી એના પછીના મુદ્દા જોઈએ તો કે પાચન માર્ગ. તો કે અન્ન સંગ્રહાશય અને પેશણી બંને જોવા મળે. પાચન માર્ગ, અન્ન સંગ્રહાશય અને પેશણી જોવા મળે. અન્ન સંગ્રહાશય એટલે કે ખોરાક સંગ્રહ કરે અને પેશણી ખોરાકનો ભૂકો કરે. અન્ન સંગ્રહાશય શું કરશે? તો કે ખોરાકનો સંગ્રહ કરે અને આ શું કરે? તો કે ખોરાકનો ભૂકો કરે. આ પાચન માર્ગની વાત થઈ. એના પછી જોઈએ તો કે આંખ. તો કે તીવ્ર દ્રષ્ટિ ધરાવતી આંખ હોય છે. આંખ તીવ્ર દ્રષ્ટિ ધરાવતી આંખ દૂરથી દેખી લે એટલે એનું શું કહેવામાં? તીવ્ર દ્રષ્ટિવાળી આંખ. અને જે પેક્ટિન એટલે કે વિશિષ્ટ રચના હોય જે તીવ્ર દ્રશ્યતા માટે જવાબદાર હોય. આંખની અંદર શું હોય? તો કે પેક્ટિન જે તીવ્ર દ્રષ્ટિ માટે જવાબદાર પેક્ટિનની એની અંદર આંખની અંદર રચના આવેલી છે. કણની વાત કરીએ તો કે અંતઃકણ, મધ્યકણ અને બાહ્યકણ જોવા મળે છે. અને એક
છિદ્ર સ્વરૂપે હોય છે અને કર્ણપલ્લવનો અભાવ હોય છે. તો કે કણ, અંતઃકણ, મધ્યકણ અને બાહ્યકણ જોવા મળે. બાહ્યકણ એટલે કે છિદ્ર સ્વરૂપે જોવા મળે અને કર્ણપલ્લવનો વિદ્યાર્થી મિત્રો અભાવ હોય. હવે એના પછી આપણે મુદ્દામાં જોઈએ તો હૃદય ચાર ખંડીય એટલે કે ચતુષ્કોટરીય, બે કર્ણક અને બે શેપક ધરાવે. હૃદય ચતુષ્કોટરીય એટલે કે બે કર્ણક બે શેપક એટલે એવું કહી શકાય ચાર ખંડ. કેટલા? ચાર ખંડ ધરાવે, બે કર્ણક ધરાવે, બે શેપક ધરાવે, જેમાંથી ધમની કમાન જમણી તરફ એટલે કે જેનાથી શું થાય તો કે ધમની કમાનની રચના બને. આખા શરીરની અંદર જે એમની ધમની કમાન છે એ જમણી તરફ વળે. ધમની કમાન જમણી તરફ જોવા મળે કે જમણી તરફ વળેલી હોય. કેવી હોય? નમેલી હોય અથવા વળેલી. બરાબર. આ હૃદયની વાત કરી. હવે એના પછી આની અંદર જોઈએ તો કે શ્વસન માટે શું હોય તો કે ફેફસા, અને ફેફસા સાથે જોડાયેલા વાતાશય જે O2 નો સંગ્રહ કરે છે. શ્વસન તો કે ફેફસા દ્વારા, અને ફેફસાની અંદર શું તો કે ફેફસા વાતાશય સાથે જોડાય. શું કરશે? O2 નો સંગ્રહ કરે છે. આ વાત થઈ ગઈ શ્વસન. હવે એની અંદર જોઈએ તો કે ઉત્સર્જન. શું વાત આવશે? ઉત્સર્જન. અને ઉત્સર્જન એક જોડ મૂત્રપિંડ મૂત્રાશયનો અભાવ હોય છે. મૂત્ર ત્યાગ એ અર્ધઘન સ્વરૂપે કરે છે. ઉત્સર્જન તો કે મૂત્રપિંડ દ્વારા બરાબર મૂત્રાશયનો અભાવ બરાબર અને મૂત્રનો ત્યાગ અર્ધઘન સ્વરૂપે કરે. અને અર્ધઘન સ્વરૂપે એટલે આપણે શું કહીએ? આપણે લુબ્ધિ કહીએ કે જેમાં મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય યુરિક એસિડ સ્વરૂપે હોય. જેમાં ઉત્સર્ગ દ્રવ્ય એ યુરિક એસિડ હોય છે. જે ચેપ્ટર આના પછીના સેમ 2 ની અંદર એક ચેપ્ટર આવશે જેની ઉત્સર્ગ પદાર્થો વિશે સમજવાનું છે, જેની અંદર તમને યુરિક એસિડ શું છે એ આપણે એની અંદર સમજાવીશું. હવે આપણે વાત કરીએ પક્ષીઓમાં જોવા મળતી ખોપરી. એના પહેલા હું આટલું નીકાળી દઉં અને પછી આપણે જોઈએ. પક્ષીઓમાં ખોપરી એક કુંદકીય હોય એટલે કે જેના કારણે શું કરશે તો કે એમની જે ગરદન છે, જેથી કરીને ગરદન ફેરવવામાં સરળતા રહે. જેથી ગરદન ફેરવવામાં સરળતા રહે. આપણે પક્ષીઓ જોયા છે, આપણી ગરદન આટલી જ ફરશે, એમની કમ્પ્લીટ ફરશે. તો એ આના કારણે થાય છે. હવે એની અંદર વાત કરીએ તો એકલિંગી પક્ષીઓ એટલે કે અંતઃફલન દર્શાવતા અંડપ્રશ્વી પ્રાણીઓ. એકલિંગી પક્ષીઓ શું દર્શાવે? અંતઃફલન અને અંડપ્રશ્વી. અંડપ્રશ્વી એટલે કે ઈંડા મૂકે. ઈંડા મૂકે એને શું કહેવામાં? અંડપ્રશ્વી. બરાબર. ઈંડામાં જરદીનું પ્રમાણ વધુ અને ઉર્વકોથળી ધરાવે. ઈંડામાં જરદીનું પ્રમાણ વધુ અને શું ધરાવે? ઉર્વકોથળી ધરાવે. બરાબર.
આ વાત થઈ ગઈ એમના ફલનને આધારે. હવે એની અંદર એક શબ્દ છે સાયલેક્સ. શું કહેવામાં આવે છે? સાયલેક્સ. સાયલેક્સ એટલે કે શું? સાયરિક્સ એટલે કે એક શબ્દની એટલે કે આ રચના દ્વારા તે અવાજ ઉત્પન્ન કરે છે. એટલે કે શું કરશે? આ રચનાથી અવાજ ઉત્પન્ન કરે છે. બરાબર, સાયલેક્સ દ્વારા એ અવાજ ઉત્પન્ન કરે છે. બીજું, સૌથી ઊંચું તાપમાન લગભગ 102 ફેરનહીટ ધરાવતા સમતાપી પ્રાણીઓ છે. સૌથી ઊંચું તાપમાન 102 ફેરનહીટ ધરાવતા સમતાપી પ્રાણીઓ. એટલે કેટલા ઊંચા તાપમાનની અંદર પણ એ થઈ શકે છે એવું કહી શકાય છે. બીજું કે એની અંદર શું થાય તો કે ન ઉડી શકતા પક્ષીઓ પણ છે અને બીજા ઉડી શકતા પણ છે. જો ઉદાહરણ આપણે સમજી લઈએ તો કે ન ઉડી શકતા પ્રાણી. હવે ન ઉડી શકતા એ પ્રાણીઓની અંદર આપણે તમને ઈઝીલી ખ્યાલ હશે શામુક, કીડી, ઈમુ. શામુક, કીડી, ઈમુ. બરાબર. અને અન્યની અંદર તો આપણે લખી શકીએ ઘણા બધા છે. અન્યમાં કાગડો, પોપટ, પછી આપણે મેના કહી દઈએ તરત જ, મોર છે. બરાબર, કાગડો છે, પોપટ છે, મોર છે, ઘણા બધા આપણે એની અંદર ઉદાહરણ લઈ શકીએ છીએ. બીજું, બુકની અંદર આ બધા જે નામ આપ્યા છે એની અંદર સાયન્ટિફિક નામ આપ્યું છે. એ સાયન્ટિફિક નામ તમારે લખી દેવાનું, કારણ કે સાયન્ટિફિક નામ પરથી નીટના ક્વેશ્ચનો બને છે. એટલે એ સમય ખ્યાલ આવે કે સાયન્ટિફિક આ શું છે? નવો પ્રશ્ન છે. નવો પ્રશ્નની અંદર સાયન્ટિફિક નામ તમારે યાદ રાખવા. અમુક જ જે છે બુકની અંદર આપ્યા હોય એનસીઆરટી પ્રમાણે એટલા જ તૈયાર કરવાના, વધારણા કરવાના. હવે આપણે વર્ગ સસ્તન જોઈએ. હવે વર્ગ સસ્તન જોઈએ તો કે પહેલું શું આવશે? વસવાટ. ક્યાં જોવા મળે? સ્થલજ, જલજ. આ તો બે આપણે લખી દેવાનું. બરાબર. ગુફામાં, દરમાં, બરફ આચ્છાદિત વિસ્તારોમાં અને રણમાં. ગુફામાં, દરમાં, બરફ આચ્છાદિત વિસ્તારમાં અને રણમાં પણ જોવા મળે છે. એ સસ્તન વર્ગના પ્રાણીઓ. હવે સ્તન ગ્રંથિ ધરાવતા પ્રાણીઓ નરમાં એ નિષ્ક્રિય હોય અને માદાની અંદર સક્રિય હોય. સ્તન ગ્રંથિ ધરાવતા પ્રાણી એની જો ચર્ચા કરીએ તો કે જે માદામાં સક્રિય ગ્રંથિ છે અને સ્ત્રવતા દૂધ દ્વારા શિશુને પોષણ મળે છે. માદામાં સક્રિય ગ્રંથિ અને સ્ત્રવતા દૂધમાં બાળકને પોષણ મળે. બાળકને પોષણ મળે. જ્યારે એવું કહી શકાય કે નરમાં નિષ્ક્રિય. બરાબર. હવે આની અંદર આપણે આગળ જોઈએ તો કે દાંત, જડબામાં ખૂપેલા દાંતની રચના હોય છે. શું કહેવામાં આવે? કૂપદંતી કહેવામાં આવે. જડબામાં ખૂપેલા દાંત જેને શું કહેવામાં આવે? કૂપદંતી. આ પણ શબ્દ આપણે સમજીશું, એક આગળ ચેપ્ટર આવશે જેની અંદર. હવે ઉરુદર પટલ. ઉરુદર પટલ એટલે કે શરીર ગૃહાને પોલાણમાં બે ભાગમાં વિભાજિત કરતી સ્નાયુમય રચના. ઉરુદર પટલ ફરીથી કે શરીર ગૃહાના પોલાણને જે પોલાણ જે છે એ પોલાણને બે ભાગમાં વિભાજિત કરતી. બે ભાગમાં
વિભાજિત કરતી રચના, જેને શું કહેવામાં આવે? ઉરુદર પટલ. બરાબર. એટલે કે ઉરુદર પટલની ઉપરની તરફ ઉરસ, નીચેની તરફ ઉદર હોય. ઉપરની તરફ ઉરસ અને નીચેની તરફ ઉદર. એટલે આ જે અહીંયા કહેવાય ઉરુદર પટલ, આ જે ઉપરનો ભાગ એટલે ઉરસ કહેવામાં આવે, આને કહેવામાં આવે ઉદર. ઉદર એટલે કે આપણે પેટનો ભાગ કહીએ છીએ. એના પછી એની અંદર જોઈએ તો કે તે શ્વાસોશ્વાસ આપવામાં મદદ કરે છે. આપણે શ્વાસોશ્વાસ કરીએ વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે જોવાનું, એટલે એ અપ ડાઉન થતું હોય છે. હવે એની અંદર આંખની વાત કરીએ તો પોપચાયુક્ત આંખ, પોપચાયુક્ત આંખ. કર્ણની વાત કરીએ તો અંતઃકર્ણ, મધ્યકર્ણ અને બાહ્યકર્ણ અને કર્ણપલ્લવની હાજરી. અંતઃકર્ણ, મધ્યકર્ણ, બાહ્યકર્ણ, કર્ણપલ્લવની હાજરી, આ જે કહીએ છીએ કર્ણ. બરાબર. હવે એની અંદર આગળ હૃદય, તો કે ચતુસ્થ ખંડિત. બધા જ આપણા જ લક્ષણો છે વિદ્યાર્થી મિત્રો. હૃદય કેવું છે? તો કે ચતુખંડિત. ચતુષ્ખંડિત એટલે કે બે કર્ણક, બે શેપક ધરાવે. બે કર્ણક ધરાવશે અને બે શેપક ધરાવે છે. પ્રજનન તંત્ર જોઈએ તો કે એક લિંગી પ્રાણીઓ, કે લિંગ ભેદ દર્શાવે. પ્રજનન તંત્રમાં જોઈએ તો કે એક લિંગી પ્રાણીઓ લિંગ ભેદ જોવા મળે. પછી લિંગ ભેદ જોવા મળે છે એના અપ્રત્યપ્રસવી પ્રાણીઓ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અપ્રત્યપ્રસવી પ્રાણી. અપ્રત્યપ્રસવી એટલે કે બાળકની, એક શિશુને જન્મ આપે છે. અપવાદની અંદર બતક ચાંચ જે છે એ અંડપ્રસવી છે. અપવાદની અંદર બતક ચાંચ જે કેવું છે? અંડપ્રસવી છે. બીજું અંતઃફલન દર્શાવે અને વિકાસ, તો કે બાહ્ય વિકાસ ધરાવે. બરાબર. આ વાત થઈ ગઈ પ્રજનન તંત્ર. હવે એની અંદર ચેતાતંત્ર, તો ખૂબ જ વિકસિત ચેતાતંત્ર. ચેતાતંત્ર તો કે ખૂબ જ વિકસિત. ચેતાતંત્ર કેવું છે? ખૂબ જ વિકસિત જોવા મળે છે. કંકાલ તંત્ર તો કે બાહ્ય કંકાલની અંદર શું હોય? વાળ હોય, શિંગડા હોય, નખ હોય, નોહર હોય અને પિંગળા ધરાવે. કંકાલ તંત્ર તો કે વાળ, નખ, નોહર, શિંગડા અને પિંગળા ધરાવે. બરાબર. શિંગડા ધરાવે અને પિંગળા પણ ધરાવે છે. બરાબર. હવે આના અંતઃકંકાલ જે છે એ કાસ્તી અને અસ્થિનું બનેલું છે. આપણે શું જોયું? તો કે બાહ્ય કંકાલ. એ રીતે જો આપણે અંતઃકંકાલની વાત કરીએ તો શું જોવા મળે? કાસ્તી અને અસ્થિનું બેઠક. આ કંકાલ તંત્રની વાત કરી. હવે એની અંદર ત્વચીય ગ્રંથિ, તો કે પ્રસ્વેદક ગ્રંથિ, સ્નિગ્ધ ગ્રંથિ જોવા મળે. ત્વચીય ગ્રંથિ તો કે પ્રસ્વેદન ગ્રંથિ અને સ્નિગ્ધ ગ્રંથિ. બે પ્રકારની ત્વચીય ગ્રંથિ જોવા મળે છે. વર્ગ સસ્તનમાં 3 ઉપવર્ગ છે. વર્ગ સસ્તનમાં 3 ઉપવર્ગ છે. કયા કયા? તો કે પહેલો જેને શું કહેવામાં આવે? તો કે પ્રોટોપેરિયા. શું કહેવામાં આવે?
પ્રોટોફેરિયા કહીએ છીએ આપણે, અથવા પ્રોટોથેરિયા કહીએ છીએ. પ્રોટોથેરિયા. હવે એની અંદર શું આવે તો આપણે એની ચર્ચા કરીએ. ઉદાહરણ તરીકે શું આવશે? બતક ચાંચ જે અંડપ્રસ્વી સસ્તન પ્રાણી છે અને સરીસૃપ અને સસ્તનને જોડતી કડી છે. બતક ચાંચ જે અંડપ્રસ્વી પ્રાણી અને સસ્તન અને સરીસૃપ ને જોડતી કડી છે. ટ્રાય એવું કરીએ કે આટલામાં સમાઈ જાય, થોડુંક જ બાકી છે એટલે એના માટે ભૂખવું ના પડે. પ્રોટોથેરિયા. એના પછી કરીએ મેટાથેરિયા. લાગતું નથી કે સમય, કશો વાંધો નહીં, આપણે ભૂખી લઈશું, નો પ્રોબ્લેમ. મેટાથેરિયા તો કે ઉદાહરણ તરીકે કાંગારો. એટલે શું ધરાવે તો કે કોથળી, માર્સુપિયમ ધરાવે. કાંગારો એટલે એનું શું કહેવામાં આવે? કોથળી. એ એના પેટ આગળ કોથળી ધરાવે, જેને આપણે શું કહીએ છીએ? માર્સુપિયમ કહીએ છીએ. જે ઉદર પ્રદેશમાં કોથળી જોવા મળે, કે ઉદર પ્રદેશ આગળ જોવા મળે. અને બચ્ચું જન્મે ત્યારે ખૂબ નાનું હોય, અલ્પ વિકસિત, ત્યારબાદ સ્તનગ્રંથિના દૂધ દ્વારા એ પોષણ મળતા તેનો વિકાસ થાય છે. ક્યાં જોવા મળે? કે ઉદર પ્રદેશ, બચ્ચું જન્મે ત્યારે અલ્પ વિકસિત હોય. અને અલ્પ વિકસિત હોય છે જે શું કરશે તો કે માતાના દૂધમાંથી પોષણ મેળવશે. સ્તનગ્રંથિ દ્વારા જે દૂધનો સ્ત્રાવ થાય છે અને પોષણ મેળવીને એનો વિકાસ કરે છે. આપણે થોડું નીકાળવું જ પડશે વિદ્યાર્થી મિત્રો, નો પ્રોબ્લેમ. એક ત્રીજો મુદ્દાની ચર્ચા કરવાની. હવે ત્રીજો પ્રકાર જે છે એ ત્રીજા પ્રકારમાં શું આવશે? મેટાથેરિયા. એના પછી કયું આવશે તો કે યુથેરિયા. સુવિકસિત સસ્તન, જે જરાયુજ સસ્તન કહેવામાં આવે. કયું મેં કીધું? યુથેરિયા. યુથેરિયા સુવિકસિત સસ્તન, ઉલ્વ કોથળી ધરાવે એવા સસ્તન. જલ્દી લખી આવું થઈ જાય. ઉલ્વ કોથળી ધરાવે. અને ઉલ્વ કોથળી ધરાવતા, સોરી ઉલ્વ કોથળી નહીં પણ જરાયુ. ઉલ્વ કોથળી તો આગળ આવી ગયું. જરાયુજ ધરાવે. શું ધરાવે? જરાયુજ સસ્તન. એટલે એને અલગ પેટા ભાગ પાડ્યો છે. હવે એની અંદર કોણ આવે તો કે ઉંદર છે, બિલાડી છે, કૂતરા છે, સિંહ, વાઘ અને મનુષ્ય. ઉદાહરણમાં ઉંદર, બિલાડી, વાઘ, સિંહ અને મનુષ્ય, આ બધા એના ઉદાહરણ આપે છે. આ યુથેરિયા, પ્રોટોથેરિયા, મેટાથેરિયા આ બધું આપણે બુકમાં નહીં આપ્યું, આપણે એક્સ્ટ્રા મુદ્દા લીધેલા છે. તો અહીંયા જે આપણું ચેપ્ટર પ્રાણી સૃષ્ટિ વર્ગીકરણ એ સમાપ્ત થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું. ફરીથી કહું છું, સાથે સાથે લખતા રહેતા હશો, ક્યાંય બી ખબર પડે. ચેપ્ટર એવું છે કે જેની અંદર શરૂઆતમાં શીખ્યા હોય તો બધા શબ્દ ખબર પડે છે કે શરૂઆતમાં જે મુદ્દા આવે છે એની અંદર ડિફિટ થતા જાય છે. જેમ કે આગળ જઈએ છીએ એમ એની અંદર થોડા થોડા મુદ્દા ચેન્જ થાય છે. તો અહીંયા આપણે આ ચેપ્ટરને પૂર્ણાવતી આપીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું અને આ ચેપ્ટર કમ્પ્લીટ ઉતારી દેવું. કોઈ બી જગ્યા પર ડાઉટ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.